નમસ્કાર. ચાલો આજે એક મસ્ત સફર પર નીકળીએ. આપણે શરૂઆત કરીશું સાવ સપાટ આકારોથી અને ત્યાંથી પહોંચીશું આપણી આસપાસની 3D દુનિયા સુધી. તૈયાર છો? ચાલો સમજીએ કે આ બધું માપનનો ગણિત કામ કઈ રીતે કરે છે. ઓકે, તો ચાલો સીધા એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ પર આવીએ. જુઓ, અહીં એક બગીચો છે અને એની ચારે બાજુ એક રસ્તો બનાવ્યો છે. હવે સવાલ એ છે કે આ રસ્તામાં કેટલી જગ્યા છે, મતલબ કે એનું ક્ષેત્રફળ કેટલું? આવું કંઈક ગણવાની જરૂર તો આપણને ક્યારેક ને ક્યારેક પડતી જ હોય છે, ખરું ને? જરા વિચારો તો, આનો ઉકેલ કઈ રીતે લાવી શકાય? શું કરવું પડશે? બસ આ જ સવાલ આપણને એ બધા જરૂરી ટૂલ્સ એટલે કે સાધનો તરફ લઈ જશે જે આપણે આજે શીખવાના છીએ. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા રસ્તે આગળ વધવાના છીએ. પહેલા બગીચાના રસ્તાની સમસ્યા સમજીશું, પછી સપાટ આકારોને માસ્ટર કરીશું, 3D વસ્તુઓને બહારથી માપીશું, પછી અંદરથી, અને છેલ્લે આપણી પોતાની એક ભૌમિતિક ટૂલકિટ તૈયાર કરીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા લેવલથી, સપાટ આકારોમાં નિપુણતા. કોઈ પણ મોટી ગણતરીનો પાયો, એનું ફાઉન્ડેશન અહીંથી જ શરૂ થાય છે, એટલે કે 2D ક્ષેત્રફળ. ચાલો એકદમ બેઝિક્સથી શરૂ કરીએ. લંબચોરસ અને ચોરસ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો બસ લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને ચોરસ એ તો એનાથી પણ સહેલું. એની તો બધી બાજુઓ સરખી જ હોય, એટલે કોઈ પણ એક બાજુનો પોતાની સાથે જ ગુણાકાર કરી દો. બસ આટલું સિમ્પલ છે. સારું, હવે થોડું આગળ વધીએ. આ છે સમલંબ ચતુષ્કોણ. દેખાવમાં થોડો અલગ છે, બરાબર? આની ખાસિયત એ છે કે એની સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડી સમાંતર હોય છે, બીજી જોડી સમાંતર હોતી નથી. આટલું જ યાદ રાખવાનું છે. તો આનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય? જો, સૂત્ર છે અડધો ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા ઊંચાઈ. અહીં એ અને બી એ પેલી બે સમાંતર બાજુઓ છે, અને h એટલે એ બંને વચ્ચેનું સીધું અંતર એટલે કે ઊંચાઈ. તો કરવાનું શું? બસ પેલી બે સમાંતર બાજુઓનો સરવાળો કરો, એને ઊંચાઈથી ગુણો, અને જે જવાબ આવે એને અડધો કરી દો. થઈ ગયું. સરસ. તો 2D આકારોની વાત તો પાક્કી થઈ ગઈ. હવે સમય છે લેવલ અપ કરવાનો. ચાલો આ સપાટ દુનિયામાં એક ત્રીજું પરિમાણ એટલે કે ઊંડાઈ ઉમેરીએ અને 3D વસ્તુઓની દુનિયામાં જઈએ. આ જુઓ કેટલું સરસ છે. એક તરફ છે 2D ચોરસ અને બીજી તરફ છે 3D ઘન. હકીકતમાં આ બંને વચ્ચે સીધો સંબંધ છે. આપણે 6 સપાટ ચોરસ લઈએ અને એને જોડી દઈએ તો શું બને? એક ઘન. મતલબ કે દરેક 3D પદાર્થની બહારની સપાટી એ આવા 2D આકારોથી જ બનેલી હોય છે. તો પછી પૃષ્ઠફળ એટલે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈ પણ 3D વસ્તુની બધી જ બહારની સપાટીઓના ક્ષેત્રફળનો ટોટલ. એને યાદ રાખવા માટે એક મસ્ત આઈડિયા છે, ગિફ્ટ રેપિંગ પેપર. કોઈ બોક્સને ગિફ્ટ રેપ કરવા માટે જેટલું કાગળ જોઈએ, બસ એ જ એનું પૃષ્ઠફળ કહેવાય. આને સમજવાની આનાથી સારી રીત કઈ હોઈ શકે? જુઓ, જ્યારે આપણે કોઈ લંબઘન બોક્સને કાપીને ખોલી નાખીએ તો આપણને એની નેટ મળે છે. અને આ નેટ શું છે? બીજું કંઈ નહીં, બસ 6 લંબચોરસ. એનો મતલબ શું થયો કે પૃષ્ઠફળ શોધવા માટે આપણે ખાલી આ 6 લંબચોરસનું ક્ષેત્રફળ શોધીને એનો સરવાળો જ કરવાનો છે. કેટલું સરળ! તો પછી સૂત્ર શું બને? બહુ લોજિકલ છે. જુઓ, ઉપર અને નીચેની સપાટી સરખી, પછી આગળ અને પાછળની સપાટી સરખી, અને છેલ્લે ડાબી અને જમણી બાજુની સપાટી સરખી. આ ત્રણેય જોડીના ક્ષેત્રફળને ભેગા કરી દો એટલે મળી ગયું કુલ પૃષ્ઠફળ. અને આ જ લોજિક નળાકાર માટે પણ કામ કરે છે. વિચારો કે આપણે કોઈ ડબ્બાને ખોલીએ તો શું દેખાશે? ઉપર અને નીચે 2 ગોળ ઢાંકણા એટલે કે 2 વર્તુળો, અને જે વચ્ચેનો વળાંકવાળો ભાગ છે એ ખુલીને બની જશે એક લંબચોરસ. શું વાત છે? તો નળાકારનું પૃષ્ઠફળ એટલે શું? બસ આ 2 વર્તુળો અને પેલા એક લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો. ઓકે, અત્યાર સુધી આપણે કોઈ પણ વસ્તુની ફક્ત બહારની સપાટીને જ માપી રહ્યા હતા, પણ હવે આપણે સૌથી મહત્વના કોન્સેપ્ટ તરફ જઈ રહ્યા છીએ. હવે આપણે બહારથી અંદર જઈશું અને માપીશું કે કોઈ વસ્તુની અંદર કેટલી જગ્યા છે. આ અંદરની જગ્યાના માપને જ કહેવાય છે ઘનફળ. એ આપણને બતાવે છે કે કોઈ વસ્તુમાં કેટલી કેપેસિટી છે. યાદ છે, પૃષ્ઠફળ માટે આપણે રેપિંગ પેપર યાદ રાખ્યું હતું.
બસ એ જ રીતે ઘનફળ માટે યાદ રાખો માછલી ઘર ભરવું. કોઈ ટંકીમાં કેટલું પાણી સમાઈ શકે, બસ એ જ એનું ઘનફળ છે. અને અહીંયા એક બહુ જ મજાની વાત છે. ભલે લંબઘન હોય કે નળાકાર, બંનેનું ઘનફળ શોધવાનો મૂળભૂત સિદ્ધાંત એક જ છે. પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. બસ આટલું જ. લંબઘનમાં પાયો લંબચોરસ છે, તો નળાકારમાં પાયો વર્તુળ છે. પણ કોન્સેપ્ટ તો એક જ છે. આ વાત સમજાઈ જાય તો બધું જ સહેલું લાગશે. તો આપણે 2D ક્ષેત્રફળથી શરૂ કરીને 3D પૃષ્ઠફળ અને ઘનફળ સુધીની સફર પૂરી કરી છે. ચાલો હવે આપણે જે કંઈ પણ શીખ્યા એ બધાને ભેગું કરીને એક કામની ટૂલ કિટ બનાવી લઈએ. આ રહી આપણી ફાઇનલ ટૂલ કિટ. એક જ જગ્યાએ બધું ઘન, લંબઘન અને નળાકાર ત્રણેયના પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો. આને એક ચીટ શીટ સમજી લો. જ્યારે પણ જરૂર પડે ત્યારે આ કામમાં આવશે. તો હવે આપણી પાસે નોલેજ પણ છે અને ટૂલ્સ પણ છે. હવે આપણી આસપાસ જુઓ, બધું જ માપી શકાય એવું છે. કોઈ પુસ્તકનું ઘનફળ, રૂમની દિવાલોનું પૃષ્ઠફળ, પાણીની બોટલની કેપેસિટી, આખી દુનિયા જાણે માપ લેવા માટે રાહ જોઈ રહી છે. તો સવાલ એ છે કે સૌથી પહેલું માપ કઈ વસ્તુનું લેવામાં આવશે?